નમસ્કાર. રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરતા લાખો કોન્ટ્રાક્ટ તેમજ આઉટસોર્સિંગ કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો સુપ્રીમ કોર્ટ દ્વારા આપ સૌને કાયમીકરણ કરવાને લઈ અને વર્ષ 2026ની શરૂઆતમાં જ ફરીથી એકવાર એક ઐતિહાસિક ચુકાદો આપી દેવામાં આવ્યો છે. વર્ષો પછી જે છે તે કોન્ટ્રાક્ટ કર્મચારીઓની હવે જીત થઈ છે અને સુપ્રીમ કોર્ટે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાને લઈ અને આ રાજ્ય સરકારને આદેશ આપી દીધો છે. જાણીશું શું છે આ કોન્ટ્રાક્ટ કાયમીકરણના ન્યૂઝ, કયા વિભાગના કર્મચારીઓને કઈ રાજ્ય સરકાર દ્વારા કાયમી કરવાને લઈ અને સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે તે ઐતિહાસિક ચુકાદો અપાયો છે અને આ ચુકાદો શું દેશના અન્ય રાજ્ય સરકારોમાં જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કામ કરી રહ્યા છે કે જેઓનું સંખ્યાબળ લાખોમાં છે તેમના માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે કે નહીં, અને શું રાજ્ય સરકારો આ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી કંઈ બોધપાઠ લઈ અને પોતાના અલગ અલગ વિભાગોમાં કામ કરતા લાખો કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી કરશે કે કેમ, તેને લઈ અને આજે વિડીયોમાં આપણે કર્મચારી મિત્રો વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને અમારી ચેનલ પરથી આવા કોન્ટ્રાક્ટ કર્મચારી પગાર વધારા કાયમીકરણના સમાચારો સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો સુપ્રીમ કોર્ટ દ્વારા ગત વર્ષે કહી શકાય વર્ષ 2024માં એક ઐતિહાસિક ચુકાદો કહી શકાય પંજાબ અને ચંદીગઢના કેટલાક કર્મચારીઓ કોન્ટ્રાક્ટ કર્મચારીઓની તરફેણમાં આપવામાં આવ્યો હતો. ત્યારે ગતરોજ વર્ષ 2026ના નવા વર્ષની શરૂઆતમાં જ સુપ્રીમ કોર્ટે આ રાજ્ય સરકારના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાને લઈ અને મંજૂરી આપી દીધી છે અને રાજ્ય સરકારને આગામી ટૂંક સમયમાં પોલિસી તૈયાર કરી અને કર્મચારીઓને 1 જાન્યુઆરી 2026થી કાયમી કરવાની જે છે તે સુપ્રીમ કોર્ટે જે છે કડક ચેતવણી આપી દીધી છે. તો સુપ્રીમ કોર્ટે કર્મચારીઓને નિયમિત કરવાની મંજૂરી આપી છે, વર્ષો પછી મળેલી જીત. તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવા અંગેના અપડેટની વાત કરીએ તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે છત્તીસગઢ રાજ્યના કેટલાક કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલી રીટ અરજીને સંપૂર્ણપણે ફગાવી દીધી છે, જેના કારણે કર્મચારીઓનો પક્ષ સંપૂર્ણપણે મજબૂત બન્યો છે. હવે અહીં એ નોંધનીય છે કે ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટીમાં કામ કરતા તમામ 109 દૈનિક વેતન કોન્ટ્રાક્ટ કર્મચારીઓને છત્તીસગઢ રાજ્ય સરકાર દ્વારા 5 જૂન 2008ના નિયમિત કરવાના આદેશ મુજબ 26 ઓગસ્ટ 2008ના રોજ નિયમિત કરવામાં આવ્યા છે કે નહીં તે સરકાર દ્વારા નિશ્ચિત કરવાનું રહેશે. આ પછી 15 જાન્યુઆરી 2009ના રોજ ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટી અહીં એક કેન્દ્રીય યુનિવર્સિટી બની અને તમામ 109 કર્મચારીઓ નિયમિત કર્મચારીઓ તરીકે અહીંથી કેન્દ્રીય યુનિવર્સિટીનો ભાગ બન્યા. સુપ્રીમ કોર્ટે નિયમિતીકરણને મંજૂરી આપી તો નિયમિતીકરણના આદેશનું પાલન કરીને બધા કર્મચારીઓ કામ કરવા લાગ્યા અને તેમને 31 માર્ચ 2009 સુધી દર મહિને 8,209 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. આ પછી અચાનક કોઈ પણ પૂર્વ સૂચના વિના તેમનો પગાર પાછો ખેંચી લેવામાં આવ્યો અને એપ્રિલ 2009થી કલેક્ટર દરે કહી શકાય ચૂકવણી શરૂ થઈ. આ કર્મચારીઓએ આ કાર્યવાહીને છત્તીસગઢ હાઈકોર્ટમાં પડકારી હતી અને ઘણી રીટ અને તારીખ પર તારીખ પડ્યા બાદ ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી, પરંતુ આ સમય દરમિયાન 19 ફેબ્રુઆરી 2010ના આદેશ દ્વારા બધા કર્મચારીઓનું નિયમિતીકરણ સંપૂર્ણ અસરથી રદ કરવામાં આવ્યું હતું. છત્તીસગઢની જે છે તે જબલપુર હાઈકોર્ટ દ્વારા આ ઐતિહાસિક ચુકાદો અપાયો હતો અને તમામ જે કર્મચારી કે 109 કર્મચારી જેમણે કાયમીકરણ માટે રીટ કરી હતી તેમના જે છે તે દાવાઓને ફગાવી દેવામાં આવ્યા હતા અને તમામને નિયમિતીકરણ સંપૂર્ણ અસરથી નાબૂદ કરી દેવામાં આવ્યું હતું. અરજદારે આ આદેશને હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તો ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટીને મોટો ફટકો પડ્યો છે. છત્તીસગઢ હાઈકોર્ટની સિંગલ બેચે 6 માર્ચ 2023ના રોજ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો, જેમાં જણાવાયું હતું કે 19 ફેબ્રુઆરી 2010ના રોજનો આદેશ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે અને આ રીતે તેને રદ કરવામાં આવે છે. આ કર્મચારીઓને યુનિવર્સિટીના નિયમિત કર્મચારીઓ ગણવામાં આવે છે. તેમની ફરજો નિયમિતીકરણ અધિનિયમ 2009ની કલમ 4D હેઠળ સુરક્ષિત છે. 26 ઓગસ્ટ 2008ના આદેશના આધારે તેઓ તમામ સેવા લાભો માટે સંપૂર્ણપણે હકદાર છે. વધુમાં બધી રીટ અરજીઓ સ્વીકારવામાં આવી હતી. તેમણે સિંગલ બેન્ચ જજના આદેશને જે તે રાજ્ય સરકારે પડકાર્યો હતો અને ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં રીટ અરજી દાખલ કરવામાં આવી હતી. એટલે કે જે વર્ષ 2023માં છત્તીસગઢ હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો અપાયો હતો કર્મચારીઓની 109 કર્મચારીઓની તરફેણમાં
અને રાજ્ય સરકારને વર્ષ 2009થી જ તેમને કાયમી કરવાને લઈ અને આદેશ આપ્યો હતો, ત્યારે સરકાર દ્વારા આ સિંગલ બેન્ચ જજનો જે પડકાર હતો તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને પડકારવામાં આવ્યો હતો. માન્ય ડિવિઝન બેન્ચ દ્વારા 21 જૂન 2023ના રોજ રીટ અરજી ફગાવી દેવામાં આવી હતી. એટલે કે જે સિંગલ બેન્ચ જજનો ચુકાદો છે તેને ફરીથી હાઈકોર્ટમાં ડિવિઝન બેન્ચ સામે મૂકવામાં આવ્યો હતો, પરંતુ ડિવિઝન બેન્ચ દ્વારા પણ તેને જે છે તે આ ચુકાદાને અમાન્ય ગણવામાં આવ્યો હતો અને સરકારની જે સુપ્રીમ કોર્ટ દ્વારા કહી શકાય કે રાજ્ય સરકારની જે અરજી છે તેને ડિવિઝન બેન્ચે ફગાવી દીધી હતી. માન્ય ડિવિઝન બેન્ચ દ્વારા પણ ફગાવવામાં આવી હતી. ત્યારબાદ યુનિવર્સિટીએ સુપ્રીમ કોર્ટમાં SLP એટલે કે સ્પેશિયલ દાખલ કહી શકાય અરજી દાખલ કરી હતી, જેને 15 મે 2024ના રોજ તેને પણ ફગાવી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશો છતાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશો છતાં યુનિવર્સિટી આ આદેશોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ. કર્મચારીઓ દ્વારા ફરીથી અરજી દાખલ કરવામાં આવી. યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને HRD સચિવને નોટિસ જારી કરવામાં આવી. SLP ફગાવી દેવામાં આવ્યા પછી યુનિવર્સિટીએ સુપ્રીમ કોર્ટના સમીક્ષા અરજી દાખલ કરી, જેને પણ કોર્ટે ફગાવી દીધી. આનાથી કર્મચારીઓને નિયમિત સેવા પર અંતિમ ન્યાયિક મહોર હવે લાગી ગઈ છે. તો સૌથી પહેલાં વર્ષ 2009માં જે છે તે કહી શકાય કે છત્તીસગઢમાં લોઅર કોર્ટમાં જે કહી શકાય કે જિલ્લા અદાલતમાં સૌથી પહેલાં ચુકાદો માન્ય રાખવામાં આવ્યો. જિલ્લા અદાલતમાં કરવામાં આવી અરજી, ત્યારબાદ હાઈકોર્ટમાં આ કેસને પડકારવામાં આવ્યો, કેમ કે જિલ્લા અદાલતે જે કહી શકાય કે નિયમિતીકરણને નાબૂદ કર્યું. ત્યારબાદ વર્ષ 2009માં જે છે તે હાઈકોર્ટમાં આ ચુકાદાને પડકારવામાં આવ્યો, જ્યાં સિંગલ બેન્ચ જજ દ્વારા વર્ષ 2023માં જે છે તે સરકારને નિયમિત કરવા માટે 109 કર્મચારીઓને આદેશ અપાયો. ત્યારબાદ કહી શકાય કે સરકાર દ્વારા છત્તીસગઢ સરકાર દ્વારા સિંગલ બેન્ચ જજને ફરીથી હાઈકોર્ટમાં ડિવિઝન બેન્ચ એટલે કે ડબલ બેન્ચ જજની જે બેન્ચ હોય છે તેના સામે પડકારાયો. ડબલ બેન્ચ જજ દ્વારા પણ વર્ષ 2024માં જ્યારે આ ચુકાદાને ફગાવી દેવામાં આવ્યો, ત્યારબાદ સરકાર દ્વારા છત્તીસગઢ સરકારે SLP દ્વારા એટલે કે સ્પેશિયલ અરજી દાખલ કરીને સુપ્રીમ કોર્ટની દાદ માગી, પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ગત રોજ વારંવાર અરજીઓ જે છે તે ફગાવી દેતા હવે આ 109 જેટલા છત્તીસગઢના આ ગુરુ ઘાસદાસ જે યુનિવર્સિટી છે ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટી તેના કર્મચારીઓ કાયમી કરવાને લઈ અને સરકાર દ્વારા સૂચનાઓ જાહેર કરાઈ છે. જય હિન્દ, અસ્તુ.